રેમેડીઝ બે રીતની થશે. એક હોય જેમાં તમારે પૈસા ખર્ચીને જમીનની અંદરથી અમુક યંત્ર, અમુક રત્ન બધું પ્રોપર મૂકવું પડે, એમાં તમારો થોડો ખર્ચો વધારે થાય. બીજી હોય જે હું તમને હમણાં કહું છું, એમાં નાનો મોટો નોમિનલ ખર્ચો થાય, એનું રિઝલ્ટ તમને થોડો ટાઈમ મળે, ટેમ્પરરી મળે, વધારે લાંબુ ના મળે, કેમ કે એ ઉપરથી છે. આ તમારું સાઉથ ઈસ્ટ નો એન્ટ્રન્સ છે. સાઉથ ઈસ્ટ એટલે અગ્નિકુણો. તો અહીંયા આગળ તમારે શું કરવાનું થાય, આ જે તમારું ઉંબરો છે એના ઉપર આખી રેડ કલરની ટેપ લગાડવાની. હા, કલર હું જેવી વસ્તુમાં ટેપ કહું છું એમાં તમે કલર બી કરાવી શકો, પેન્ટ કરાવી શકો. ડોરમેટ છે એ છે ને અંદરની બાજુ રાખો, એ કલર બરાબર છે, અને આને બહાર જવા દો. તમને ટ્રાયેંગલ શેપમાં મળે તો સાઉથ ઈસ્ટ નો ઝોન છે ટ્રાયેંગલ નો. હા, તો એને ટ્રાયેંગલ કપાવીને એને અંદર મૂકી દો. બહાર જે છે ને, આ બહારનો કઈ મતલબ નથી, બહાર ગમે તે રાખો એનો કઈ મતલબ નથી, એનો તમને પોઝિટિવ નેગેટિવ કઈ રિઝલ્ટ મળવાનું નથી. એન્ટ્રન્સ કેમ મહત્વનું છે, આપણે જેવા ઘરની અંદર એન્ટર થઈએ ને પછી જ એના પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ મળવાના છે. બહાર ઉભા ઉભા તો કશું થવાનું નથી. એની અંદર તો મૂકવાનું હોય, એની અંદર 5 અલગ અલગ પ્રકારના રત્ન, સ્વસ્તિક, ચાંદીનો તાર, ચાંદીની સીડી, કોપરનો વાયર, સ્ટ્રીપ, એ બધું અંદર મૂકવાનું. હવે એ તો જો કેવું છે ખબર છે, પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું હોય તો જે કરવું પડશે એ તો કરવું જ પડશે. આપણને હાર્ટનો પ્રોબ્લેમ હોય તો આપણે વિચારીએ કે અમારે ખોલાવવું પડશે ને કરાવવું પડશે, તો એવું તો ના ચાલે. તો કરાવવું પડે તો કરાવવું જ પડે. એ ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હોય એનું કામ કરે. આપણે વિચારીએ કે હું જાતે ખોલીને કરું, એવું તો થવાનું નથી. અને પ્રોબ્લેમમાંથી છુટકારો જોઈતો હોય તો કરવું પડે. આ જે છે આ પ્લાન્ટને અહીંથી હટાવી દો. આ અગ્નિકુણામાં મૂકેલો છે, આનો કાંઈ મતલબ નથી. હા, આને મૂકવું હોય તમારે તો તમારા ડોટરના બેડરૂમમાં તમે, એટલે નોર્થ દિશામાં મૂકી શકો છો. ડોટરના બેડરૂમમાં ત્યાં બારી છે ને ઓલી બાજુ, ત્યાં આગળ તમે મૂકી શકો છો. બીજા નંબરમાં અહીંયા આગળ મૂકી શકો છો. પેલું જે સામે છે ને ઓલું તમારું બેસવાનું જે ત્યાં મૂકી શકો. એ દીકરીને ગિફ્ટ આવી તો એ લગાડી એનામાં આટલું વધ્યું. વધ્યું એ તો બરાબર છે, પણ મની પ્લાન્ટ પૈસાની સાથે કનેક્ટેડ વસ્તુને અગ્નિકુણામાં મૂકો એટલે ક્યાંથી થાય? પૈસાની સાથે કનેક્ટેડ વસ્તુ પૈસાના સ્થાનમાં મૂકવી પડે, અથવા એના એલિમેન્ટ. જો આ બધા છે ને એના એલિમેન્ટ છે, આ બધા એલિમેન્ટ હોય. જલ તત્વ, વાયુ, વુડ તત્વ, ફાયર એલિમેન્ટ, અર્થ એલિમેન્ટ, આ બધા એલિમેન્ટ હોય. એટલે કાં તો એલિમેન્ટ પ્રમાણે મૂકવું પડે, કાં તો ઝોન પ્રમાણે મૂકવું પડે, તો એનું રિઝલ્ટ મળે. એમાંથી નીકળી જાવ. એ ઘરમાં હું બેઠો ને 2 કલાક, મારું માથું એવું ભારે થઈ ગયું, માથું ઉતર્યું નહીં, એવી ભયંકર નેગેટિવ એનર્જી. અને જેમના રેફરન્સથી ગયો હતો ને પછી મેં એમને ફોન કર્યો. મેં કીધું આ તમારા જે રિલેટિવ છે આ ઘરમાં રહે છે કેવી રીતે? એમને કહો આજે ને આજે ખાલી કરે. પછી બધી વાતચીત કરી તો એમણે ફોલો કર્યું. એ બંગલો હતો, એમનો આખો બંગલો ખાલી કરી કાઢ્યો. અને મેં કીધેલું કે તમે પછી યા તો બીજો ફ્લેટ લઈ લો અથવા તો બીજો બંગલો બનાવો, પણ પ્લોટ બધું મને જોઈને બતાડીને લેજો. અને મને નહીં, કોઈને બી બતાડજો, પણ બતાડજો, એમને નહીં લેતા. ઓકે સાહેબ, ત્યારે જોશમાં બધી હા પાડી દીધી. બંગલો ખાલી કરી ગયો. પછી 8 મહિના પછી મને ફોન આવ્યો, શ્રેષભાઈ હવે તમારે આવવાનું છે ને બંગલાનું વાસ્તુ કરવાનું છે. હું સમજી ગયો. મેં કીધું કયું વાસ્તુ? આપણે તો બધું ખાલી કર્યો હતો, નવો તમે ક્યાં મને બતાડ્યો કે ક્યાં લીધું? ના, એ મારે લેવું પડે એમ હતું એટલે મેં લઈ લીધું. પ્લોટ લઈ લીધો છે, હવે બંગલો બનાવવાનો છે, એનું ડિઝાઇનિંગ તમારે કરવાનું છે. લિટરલી અમારે એવા સંબંધ હતા, મેં એમને ખખડાવ્યા રીતસરના. જે બંગલાનું એન્ટ્રન્સ જૂનામાં હતું ને એનાથી વધારે નેગેટિવ લઈને બેઠા નવામાં. પ્લોટ જ આખો ઊંધી દિશાનો લઈ લીધો. હવે ઊંધી દિશાનો પ્લોટ લીધો કેમ? ખાલી સસ્તો મળતો હતો એટલે. આવી લાલચો લાગે માણસને. સસ્તી દિશાનો પ્લોટ, સોરી, ઊંધી દિશાનો પ્લોટ સસ્તામાં મળતો હતો એટલે પ્લોટ લઈ લીધો. હવે પ્લોટનું એન્ટ્રન્સ ને બધું ઊંધું છે તો તમારા બંગલાનું એન્ટ્રન્સ બધું ઊંધું જ થવાનું છે ને. છતાં એમાં પછી મેં મારું દિમાગ લગાડીને એમને બંગલાનું એન્ટ્રન્સ એટલીસ્ટ પોઝિટિવ મળે, જેટલું બને એટલું વધારે ને વધારે સારું કરવાની કોશિશ કરી આપ્યું. પણ મૂળ મુદ્દે જો પ્લોટ જ એમને પોઝિટિવ લીધો હોત તો આજે વધારે સારી કરે. ઘણા એવા હોય છે પછી ત્યારે પૈસા કેલ્ક્યુલેટ કરતા હોય. મને બધું, હું તો ઓપન બોલવા વાળો છું, હું કોઈની શરમ નથી રાખતો. ત્યારે પછી એ દેખાય. હવે જે એક ક્લાયન્ટને ત્યાં 23 ફ્લેટ જોયા હતા ને અમે, તો એ ક્લાયન્ટ બહુ સારા મળેલા કે જે થાય તે, હું તો જિંદગીભરની મારી વસ્તુ લઈ રહ્યો છું ને, તમારી ફીસ જે થાય તે પણ મારે તમને બતાડીને કન્ફર્મ કરીને જ લેવું છે. અને ઘણા એવાય મળે, એક ફ્લેટના આટલા લઈએ તોય આટલા આપવાના, નહીં લઈએ તોય આટલા આપવાના, જવા દે ને લઈને પછી કરાવશો. એટલે આ બધું થતું હોય છે. તમને કહેવાનો પર્પઝ એ જ છે કે આને તમે વેચો, કાઢો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આનાથી જે લો બીજું એ આનાથી વધારે સારું મળે એ રીતે લેજો. તો આ બધું કરીને મતલબ તમને એના માટે કીધું, ફટાફટથી થવા નથી. બીજો બોક્સ બેડ છે તમારો? હા. અંદર શું મૂકેલું છે? ચાદર ખાના છે.
કોઈ ઇલેક્ટ્રોનિક આઈટમ, લોખંડની આઈટમ, નકામી આઈટમ એવું કઈ? એટલે ઓલી બાજુ બધું પેન્ટિંગ ને છોકરાઓનું છે શેપખાનું. તબિયત સારી નહીં, ઠીકઠાક હોય ને કોઈ યાદ ના આવે. તબિયત પછી જ યાદ આવે ડોક્ટર. એ તો નિયમ. જો હું ત્યાં હતો ત્યારે સ્લો હતું, ઓલી બાજુ જરાય નતું ફરતું, પછી આ સ્લો હતું, પછી આમ જેમ જેમ ચેન્જ કરું છું એમ ફાસ્ટ ફરે છે. ઓલા બેડરૂમમાં પણ સ્લીપિંગ પોઝિશન હતી, ત્યાં આ વસ્તુ ફાસ્ટ ફરે છે. એટલે અહીંયા બી લોખંડ છે. નહીં, લોખંડ નથી. આ જે ફાસ્ટ ફરે એનો મતલબ કે અહીંયા આગળ સ્ટ્રેસ છે જમીનમાંથી. જીઓપેથિક સ્ટ્રેસ કહેવાય એને. સ્ટ્રેસ આવે છે અને સ્ટ્રેસના લીધે સૌથી વધારે એની નેગેટિવ અસર ક્યાં થાય? હેલ્થ ઉપર થાય વ્યક્તિના. સેમ ઓલો બેડરૂમમાં બી જે સ્લીપિંગ પોઝિશન હતી ત્યાં જ આવતું હતું, અહીંયા આગળ બી એવી રીતે જ આવે છે. હું ત્યાં આગળ ગયો તો નતું ફરતું, અહીંયા આગળ જો ફૂલ સ્પીડમાં ફરે છે. જો મારાથી દૂર જઈશ તો ઓટોમેટિક જ્યાં નહીં હોય ત્યાં સ્લો થઈ જશે. સ્લો થઈ. એ તો ઘણા એમ થાય આ તો ત્યાં જ રાખીને આમ હાથેથી ફરાવે જ કે શું. સિલ્વર કલર એટલે શું? એમાં વ્હાઈટ આવે અને પાણી વોટર એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય. સિલ્વર, ચાંદી બધું. અગ્નિના ખૂણામાં તમે સિલ્વરનો કલર કરાવો એટલે પાણીની સાથે કનેક્ટેડ કલર કરાવો એટલે આ તમારા માટે નેગેટિવ. તમારું સાઉથ ઈસ્ટ છે, આ તમારું સાઉથ છે. બંને ઝોન ફાયર એલિમેન્ટ. સાઉથ એટલે નેમ અને ફેમ, મેન્ટલ પીસ એ સાઉથમાંથી મળે. અગ્નિ ખૂણામાંથી કેશ ફ્લો, પૈસા, જે પૈસા ફસાઈ ગયા હોય, પૈસા આપણા અટકી ગયા હોય, આપણો કેશ ફ્લો જે હોય એ સાઉથ ઈસ્ટમાંથી આવે. મની અને સિક્યોરિટી. જેવું ઇનસિક્યોરિટી એટલે મનમાં કોઈના કોઈ જાતનો ડર રહ્યા કરે, ભય રહ્યા કરે. ઇનસિક્યોરિટી રહે કે કાલે શું થશે, આનું શું થશે, ઓલાનું શું થશે, એ બધી ઇનસિક્યોરિટી. આ જે કલરના જે ઇફેક્ટ છે એ બહુ પોઝિટિવ યા નેગેટિવ છે. રાઈટ કલર કરો તો બહુ સારી ઇફેક્ટ આવે, રોંગ કલર થયા હોય તો એટલી જ એની નેગેટિવ ઇફેક્ટ બી આવે. આ તમારું આ જે છે ને આખું આ જે કલર છે એ બેઝિકલી વોટર એલિમેન્ટ જોડે કનેક્ટેડ કલર છે અને આ તમારા જે ઘરમાં ઝોન છે એ ફાયરનો ઝોન છે. અહીંયા વસ્તુ તમારે કાઢવી પડે. થોડું ત્યાં ઉપર શું મૂકેલું છે? એક તો સૌથી પહેલા છે ને આપણા ગુજરાતીઓમાં બધામાં, મારી વાઈફ હોય કે આપણે કોઈ બી હોય, બધાને એક આદત સ્ટોર કરવાની બહુ જ હોય. રેવા દે કામમાં આવશે, રેવા દે કામમાં આવશે, રેવા દે કામમાં આવશે. એ કદાચ 6 મહિને, 12 મહિને, 2 વર્ષે એક વાર બી કામમાં ના આવતું પણ આપણે તો રેવા દેતા હોય. ખાસ ડીપ ક્લટર હોય, જે જરૂરી ના હોય એ વસ્તુઓ ઘરમાં રાખવી નહીં. એટલું જરૂરી હોય એટલું રાખો, બરાબર છે. પણ આ બધું શું છે, પડ્યું આપણને એમ લાગે પડ્યું છે, પણ હરેક વસ્તુની એક ઓરા હોય, હરેક વસ્તુમાંથી એક એનર્જી નીકળતી. આ બધું નેગેટિવ એનર્જી ક્રિએટ કરવાનું. એલિમેન્ટના ઝોન છે એની અંદર યલો કલર ના ચાલે, એને તમારે વ્હાઇટ કલર કરવો પડશે. એક યલો કલરનું ફ્લાવર વાસ. હા, તો અંદર નહીં તો પછી આ ઉપર જે મૂક્યું છે એને નીચે મૂકી દો અને એની ઉપર મૂકી દો. ટેબલની ઉપર, જે ઉપર છે ને એ નીચે મૂકી દો, પણ ત્યાં ખૂણામાં યલો કલરનું ફ્લાવર વાસ મૂકો. નોર્થમાં અહીંયા બીજો કોઈ વધારે માઇનસ પોઈન્ટ નથી, કોઈ કટ નથી, અહીંયા આગળ WC નથી, ફાયર નથી, કાંઈ જ નથી. પણ હવે જો કલરની ઇફેક્ટ શું કામ કરે, આ તમારો વોટર એલિમેન્ટ, નોર્થ એટલે આ નોર્થ વોટર એલિમેન્ટ, પાણીની દિશા. પાણીની દિશામાં કલર કયો છે બોલો? ફાયરનો. આગ અને પાણીને તો ક્યારે બન્યું છે જ નહીં. અને નીચે છે એ ક્રીમ કલર છે, એ અર્થ એલિમેન્ટનો કલર છે. એટલે આ કલર આખો ખોટો છે. આ કલર ઉપર તમારે આખું બ્લુ કલર કરવાનું કમ્પ્લીટ. ને જો મેડિકલ ફાઇલની વાત હતી આપણી, એ તમે ઓલા કબાટમાં ત્યાં ઉપર મૂકી શકો. આ જે તમારું છે ને અહીંયા આગળ આને તમારે હા, આ તમારું અહીંયાથી રિમૂવ કરી ટેપ લગાવજો. તમે જો કલર વાળાને બોલાવવાના હોય ને ગ્રીન ટેપ, ઓલું ગ્રીન કલર કરવો હોય પેઇન્ટ, તો આ વોશિંગ મશીન તમારા બેડરૂમમાં જે તમારું જે છે એમાં જઈ શકે એમ છે? પોસિબલ છે જગ્યા? ધ્યાનમાં રાખજો, તમારા જો બાથરૂમમાં પોસિબલ હોય કદાચ નવું લાવીને નાની મોટી સાઈઝનું કરીને તો એ કરવા જેવું છે. ધ્યાનમાં રાખજો. શું નોર્થ ઈસ્ટમાં આપણે બે મેજર વસ્તુઓ થઈ જાય છે. એક તો આ સિંક આવે છે, આ અહીંયા તમારું આ આવે છે વોશિંગ મશીન આવે છે.
પ્લસ આપણો આ હેવી પિલર બહુ હેવી પિલર છે, અતિશય હેવી પિલર છે.